ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ। તેના માટે મેં આ રીતે બેસન લઈ લીધું છે। હવે બેસનને આપણે આ રીતે એક ચાળણીમાં ચાળી લઈશું। પહેલાં તો જો આ રીતે લોટ આપણો ચરાઈ ગયો છે બધો। આ રીતે લોટ ચાળી કાઢવાનો જેથી કરીને ગઠ્ઠા ના પડે એટલા માટે। હવે આપણે થોડું થોડું પાણી રહી તેનું બેટર બનાવીશું આપણે આ રીતે। જો આ રીતે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે। બહુ જાડું નથી રાખવાનું, બહુ પાતળું નથી રાખવાનું, આ રીતે પડવું જોઈએ નીચે જ્વારામાંથી। જો હવે આ રીતે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો હવે તેમાં થોડું ફૂડ કલર નાખીશું। આ રીતે હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે। મોતીચૂરના લાડુ એકદમ કેસરી કલર જેવા હોય એટલા માટે આપણે આ રીતે ફૂડ કલર નાખ્યું છે અંદર। તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું। જો આપણું બેટર આ રીતે રેડી થઈ ગયું છે। હવે મેં આ રીતે એક જારો લઈ લીધો છે, તેમાં આપણે પાડીશું બુંદી। તે આપણે ગેસ ઉપર કઢાઈ પર આ રીતે જારું મૂકી દઈશું। તેની ઉપર આ રીતે આપણે બેટર રેડી દેવાનું છે। જો આ રીતે એની જાતે બુંદી પડવા માંડશે નીચે। જો આ રીતે બુંદી આપણી એ થઈ ગઈ છે। હવે તેને થોડી વાર માટે આપણે આ રીતે ફેરવી દઈશું। તેને ચડતા બહુ વાર લાગતી નથી। હવે તેને આપણે કાઢી લઈશું આ રીતે। તેવી રીતે આપણે હવે બધી બુંદી બનાવી લઈશું। તો આ રીતે આપણે બધી બુંદી પાડીને રેડી કરી દીધી છે। હવે તેને આપણે થોડી ઠંડી કરવા માટે મૂકી દઈશું। રૂમ ટેમ્પરેચર પર રાખવાની છે, અંદર ફ્રીજમાં નથી મૂકવાની તમારે। થોડી જે આ ગરમ હોય તે થોડી ઠંડી થઈ જાય મીડિયમ ત્યાં સુધી તેને ઠંડી થવા દઈશું આપણે। હવે આપણે ચાસણી બનાવી લઈશું। તેના માટે મેં આ રીતે મોરસ લીધી છે। હવે તેમાં આપણે પાણી થોડું રેડીશું। ખાલી મોરસ પર રડવી જોઈએ એટલું પાણી રેડીશું આપણે આટલું। જુઓ, કાં તો પછી તમારે માપ રાખવાનું, જેટલી વાડકી તમે મોરસ લીધી હોય તેટલી વાડકી પાણી રેડી દેવાનું। હવે તેને આપણે ઉકળવા માટે મૂકી દીધું છે। જો હવે આપણી બુંદી ઠંડી થોડી થઈ ગઈ છે। હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું આ રીતે। તો આપણી ચાસણી બનીને આ રીતે રેડી થઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડો લીંબુનો રસ રેડીશું આ રીતે, જેથી કરીને ચાસણી તમારી ઠરે ને તેટલા માટે આપણે લીંબુનો રસ રેડીએ છીએ। તો આ રીતે આપણે મિક્સર જારમાં બુંદીને પીસી કાઢવાની, જેથી કરીને આવા એકદમ નાની નાની કરી ટાઈપ થઈ જાય। જો આ રીતે આપણે પીસીને રેડી કરી દીધું છે। ચાસણી પણ જો આ રીતે આપણે રેડી થઈ ગઈ છે। હવે તેમાં આપણે તેમાં ઇલાયચી પાવડર નાખીશું થોડો આ રીતે। તમારે ચાસણી બહુ જાડી કરવાની નથી, ખાલી મોરસ ઓગળે ત્યાં સુધી આપણે થોડી ચીકાશ પૂરતી જ રાખવાની છે। તેને એક તારની પણ કરવાની નથી તમારે। તો જો આ રીતે આપણી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે જે ચાસણી બનાવી છે તેમાં આપણે જે પીસેલી બુંદી છે તે નાખી દઈશું અંદર આ રીતે। તેને હવે મિક્સ કરી લેવાનું છે આપણે।
ગેસ તમારે બંધ જ રાખવાનો છે. ચાસણી ગરમ છે એટલા માટે તેમાં એકદમ ચોંટી જશે અંદર ચાસણીમાં જ. આ રીતે પછી મિક્સ કરી લેવાનું તમારે. જો આ રીતે મિક્સ કર્યા પછી તેને થોડી વાર માટે આપણે અંદર રહેવા દઈશું, જેથી કરીને જે આપણે બુંદી જે અંદર નાખી છે તે કમ્પ્લીટ ચાસણી પી જાય એટલા માટે. તો જો આ રીતે ચાસણી બધું પી ગયું છે. આ રીતે થોડું કડક જેવું થઈ જાય એટલે હવે તેને આપણે લાડુ વાર દઈશું. થોડાક આપણે મોદક જેવા બનાવીશું. આ રીતે જે પ્લાસ્ટિકનું મશીન જે આવે છે તેના આપણે મોદક પણ બનાવીશું થોડાક, ને થોડાક લાડુ પણ બનાવીશું. હવે આપણે આ રીતે થોડું ઘી લગાવી દેવાનું, પછી તેમાં આ રીતે આપણે ભરી દઈશું. જો આ રીતે ભરી પછી તેને આ રીતે આપણે ખોલી નાખવાનું. જો આ રીતે આપણે મોદક પણ બનીને રેડી થઈ ગયા છે. તો જો આ રીતે આપણે મોતીચૂરના મોદક બનાવીને રેડી કર્યા છે. હવે આપણે લાડુ બનાવીશું. તો જો આ રીતે હવે આપણે આ રીતે લાડુ બનાવી દઈશું બધા. જો આ રીતે આપણી બુંદી એકદમ છૂટી છૂટી ઝીણી ઝીણી દેખાવી જોઈએ. એકદમ માર્કેટમાં મળે તેવા તૈયાર આપણે ઘરે જ લાડુ બનાવીને ગણપતિ દાદાને ભોગ ધરાવીશું. જો આ રીતે આપણે મોતીચૂરના લાડુ બનીને રેડી થઈ ગયા છે. આ રીતે મોદક પણ બનાવ્યા છે. એકદમ આ રીતે સરસ બની છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.